ડોશી આવી ને ત્યારે ચા બનાવવામાં જ પડી છું. શું કરે છે? ચા બનાવે છે? ના ના, ક્યાં ચા બનાવું છું? કેવી ચા? કઈ ચા? હા, બની રહી છે એ ચા. દેખાય છે તો પૂછ્યું શું કામ કે શું કરે છે? વાત કરવા માટે. એ બહાને તારી સાથે વાત થાય તો પૂછવું પણ નહીં. આદિ, આ જ્યારથી તમારા મમ્મી આવ્યા છે ને ત્યારથી રસોડામાંથી ફ્રી થતી જ નથી. ચા પીવી છે, આ ખાવું છે, પેલું ખાવું છે, આમ કરવું છે. તમે નોકરાણી લઈ આવો, એક કામ કરો. ઓ હા, એ તો હું ભૂલી જ ગઈ કે ઘરમાં બીજી નોકરાણી લાવશો ને તો એ પણ કલેક્ટર બની જશે, કાં તો ડોક્ટર બની જશે, કાં તો પોલીસમાં વહી જશે. હવે એના કિસ્મત નસીબ બની પણ શકે. છોડને હવે, શું કામ ગુસ્સો કરે છે? સારું કહેવાય ને મમ્મી આ થોડો સમય રોકાવાના છે તો સાચવ ને એમને. હા, મમ્મી કોના છે? મારા. તો તમે સાચું. આપણા કહેવાય ને. અરે વાહ, બધું જ આપણું કહેવાય છે આ ઘરમાં, ફક્ત તમારા પૈસાને છોડીને. પૈસા માંગુ ત્યારે કેમ નથી કહેતા કે હા બધું આપણું જ છે, વાપર જા. ક્રેડિટ કાર્ડને છુપાઈને રાખો છો. હા, તું લિમિટ પૂરી કરી નાખે છે ને એટલા માટે. લિમિટ તો મારી પૂરી થઈ ગઈ છે હવે આ ઘરમાં. દામિનીનો ભાઈ મળ્યો હતો દેવાંગ. તો મને લાગે છે કે એ ફરી કઈ ફસાયેલો છે, કઈ મૂંઝવણમાં હતો. કોઈના ફોન ઉપર ફોન આવતા હતા. હું જ્યારે એની પાસે પહોંચ્યો ત્યારે પણ એનો ફોન ચાલુ હતો. કોઈને રૂપિયા આપવાની વાત કરતો હતો. આદિ, આવા લોકો તમારી પાસેથી સિમ્પથી લે છે. સમજો આટલી વાત નહીં કે એ લોકો ગરીબ નથી, ગરીબ હોવાનું નાટક કરે છે અને તમને લૂંટે છે. એને લૂંટે છે? આ દામિની આ ઘરમાં રહે છે. તો તને ખબર છે ને કે અત્યારે એ પૈસા આપે છે મને. હું ના પાડું છું છતાં પણ કહે છે કે ઘર ખર્ચ માટે કામ લાગશે. એ રૂપિયા તને પણ આપી શકતી હતી, પડ્યા હશે કબાટમાં, લઈ લેજે. તારા પ્રત્યે એને કોઈ અણગમો નથી, પણ ખબર નહીં કેમ તે એને માફ કરી દીધી હતી. છતાંય તું અત્યારે બદલાઈ ગઈ છે. ફરી પાછું તે તારું એ જ રૂપ ધારણ કરી લીધું છે. હા, કારણ કે ત્યારે મને એવું હતું કે હવે કલેક્ટર બની ગઈ છે ને તો પીછો છોડશે મારો જીવ નહીં ખાય. પણ એ તો નકટી છે એક નંબરની. ઘર છોડીને જવાને બદલે નવું ઘર લઈ લીધું એટલે બધાનો સમાવેશ થઈ જાય, શાંતિથી રહી શકીએ આપણે લોકો. ઘર આપીને ઉપકાર કરી નાખ્યો છે ને, શું કરું? ઉપકાર નથી કર્યો, પણ એ આપણી સાથે રહેવા માંગતી હતી. અને આપણે જે કંઈ પણ કર્યું છે એ એના માટે કર્યું હતું. અને હવે એ જે કંઈ પણ કરે છે આપણા માટે કરવા માંગે જો છે. આદિ, મને આ ભાઈ બહેનની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મહેરબાની કરીને એ વાત છોડો. બીજી કઈ સારી વાત છે તમારી પાસે? સારી વાત? દામિની વિશે આપણે વિચારવું જોઈએ ને. હા તો વિચારો ને, વિચારો જલ્દી કે એને ક્યાં મોકલવી છે. કોઈ બીજા શહેરમાં એની જોબ લાગી જાય, એનું ટ્રાન્સફર થઈ જાય, એના લગ્ન થઈ જાય, કાં તો એનો ભાઈ સુધરી જાય. બધું એક સાથે થઈ શકે એમ નથી. પણ હા, હું એવું વિચારું છું કે દામિની દેવાંગ સાથે વાત નથી કરતી, તો એને મળવા નથી માંગતી, પણ એ ભાઈ બહેન વચ્ચે સમાધાન કરાવવા માંગુ છું. જે થઈ ગયું એને ભૂલી જાઓ. તો હું શું સાથ આપી શકું આમાં તમારો? તું સમજાવી શકે દામિનીને. કદાચ એવું પણ બની શકે કે દામિની તારી વાત માની જાય, મારી વાતને તો ના જ પાડે છે, કહે છે કે તમે જ એક મારા ભાઈ છો, બીજું કોઈ નહીં. દેવાંગને પણ મતલબમાં અફસોસ છે એ વાતનો. અફસોસ હવે તમારે કરવાની જરૂર છે. બહુ વધારે પડતા સારા બની રહ્યા છો બધા માટે. છોડો એ લોકોને, જે કરવું એ કરવા દો. હું તો કહું છું કે એને ચોખ્ખી ભાષામાં કહી દો કે આપણું ઘર છોડીને જાય, અને કાં તો પછી હું મારા માવતર જતી રહું એટલે કામ પતી જાય. જો તને હું ખોવા નથી માંગતો. વાતો છે બધી. તો ઠીક છે, મારે તને કેવી રીતે મનાવી એ મને આવડે છે. દામિની અહીંયા જ રહેશે આપણી સાથે, અને તું કઈ જઈશ પણ નહીં. ભલે બીજી કોઈ વાત છે તો કરીએ આપણે. કારણ કે જ્યારથી દામિની આ ઘરમાં આવી છે ત્યારથી હર હંમેશા માટે એક જ ટોપિક હોય છે, દામિની દામિની દામિની. ક્યારે પ્રેમથી કેમ નથી વાત કરી શકતી? તું એના વિશે સારું વિચાર. કદાચ બની શકે કે સારા વિચારવાથી ઘણું બધું થઈ શકે. આદિ, જેમ મારી પાસે નફરત માટે પર્ટિક્યુલર રીઝન છે ને, એમ પ્રેમ માટે પણ પર્ટિક્યુલર રીઝન હોવું જોઈએ, જે મારી પાસે નથી. એટલે મને પ્રેમ નથી આવતો. આવશે, ભરોસો છે મને. જોઈએ. ચા લઈને આવ. એક્સક્યુઝ મી.
કેવી બની હતી ચા? બહુ જ મસ્ત. કોને બનાવી? અહીંયા બીજું કોણ છે? આ મેડમ તો સવારે ઉઠીને નીકળી જાય છે. કલેક્ટર સાહેબા, મેં જ બનાવી. અરે વાહ, બહુ સરસ બનાવી. હવે મારી ચા તું જ બનાવજો હો, મને બહુ ભાવી. શું? અને સાંભળ, આ પરમ દિવસે તે કઢી બનાવી હતી ને, કઢી સારી બનાવતી થઈ ગઈ છે. હવે છે ને એક એક દિવસના આતરે, એટલે આજે બનાવી તો કાલે નહીં બનાવવાની, પરમ દિવસે બનાવવાની. આમ કઢી બનાવ રોજ રોજ. હું બનાવું? તો કોણ, હું બનાવીશ? અરે બનાવીશ ને મમ્મીજી, કેમ નહીં બનાવું? પણ સાચું કહું ને તો મારી એક ચિંતા છે. શું? એ દૂર થઈ જાય ને તો તમને રોજ દિવસમાં 8 વાર કઢી ખવડાવું. તારી હવે શું ચિંતા છે? તારી મોટી ચિંતા તો હું છું ને. હું આવી છું એ તને નહીં ગમતું હોય. આ, એવું કેમ બોલો છો? માનું છું કે ચિંતા છે, પણ એ નહીં, બીજી ચિંતા છે. પૂછો તો ખરા. શું? આ પેલી દામિની. કલેક્ટર સાહેબા, એને મેં તે દિવસે ઘણું બધું સંભળાવ્યું, પણ લાગે છે અસર નથી થઈ. હા, સવાર ઉઠે ને ગાડી લેવા આવે એટલે મેડમ મસ્ત મજાના તૈયાર થઈને જાય છે. એ એવું સમજે છે કે કલેક્ટર બની ગઈ ને તો આપણા બધાની બાપ છે. અરે કાલે તો મને સંભળાવતી હતી કે તમે થોડું ચાલવાનું રાખો તો તમારા ઘૂંટણનો તકલીફ દૂર થઈ જશે. પણ મારે એને કહેવું છે કે મારી વહીવટ કરવાનો રહેવા દે, તું તારું કર. મમ્મીજી, તમારે એને એમ કેવું જોઈએ ને કે આખી જિંદગી લોકોના ઘરના કામ કરીને આ દુબળી પાતળી થઈ ગઈ છે, પગ ઘસાઈ ગયા છે, બીજાને તો જીવવા દે. હા, એક નંબરની લુચ્ચી છે, દેખાય એટલી. હા, આપણા ઘરમાં મફતિયું ખાવાનું મળી ગયું છે ને એક છે આદિ, જેને સમજ નથી પડતી કે એ મફતની ભાઈ ભાઈ કરીને આ ઘરમાં રહી છે. મેં તો કહ્યું, આ એ અને એનો ભાઈ બંને છે ને પોલિટિકલ પાર્ટી જેવા છે, સામ સામે લડે અને પાછળથી એકના એક. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. સામ સામે લડવું છે અને એમ બતાવવું છે કે મારો ભાઈ હજી સુધર્યો નથી અને હું આ આદિભાઈને જ મારો ભાઈ માનું છું, જેણે મારું જીવન સુધાર્યું. પણ એનું જીવન ભલે ને ઝેર થઈ જાય. અને એનો ભાઈ અવારનવાર દુઃખોના પહાડ લઈને આદિની સામે જ મૂકી દે છે. મારે આટલા પૈસા આપવાના છે, હું ફસાઈ ગયો છું, મારે આ તકલીફ છે. અરે ભાઈ, તકલીફો અમારા માટે થોડી છે. સાચી વાત છે. મારા દીકરાને તો જાણે એ લોકોનો ગુલામ બનાવીને રાખ્યો છે. પણ હું છોડીશ નહીં હો. મીરાઓ, આ બધું તમે ચલવો છો, હવે ચલાવવાનું બંધ કરો. એની જોડે કામ કરાવડાવો. આ નોકરાણી હતી આ ઘરની, ત્યારે તો સવારે 5 વાગે જાગીને નહોતી કરતી કામ. કરતી જ હતી ને બધું. ક્યાં જાય ત્યારે તો કરવું જ પડે ને. અત્યારે પોચું ભાડે છે બસ. હા, સાચી વાત છે તારી. હવે કલેક્ટર બની ગઈ છે ને તો રોબ બતાવે છે. મમ્મીજી, હું તો કહું છું કે તમે આવ્યા છો ને એટલા દિવસમાં કંઈક કરો અને આનું કામ નિપટાવીને જ ગામડે જાજો. હું ગામડે જવાની જ નથી. શું? ડૉક્ટરે કહ્યું છે કે હવે તમારે ગામડે આ ઢોર ઢાકર છે ને એના કામ નહીં થાય, એટલે તમે અહીંયા જ રોકાજો. એટલે મારે અહીંયા જ રોકાવાનું છે. એટલે અહીંયાથી આ કાંટો તો હું કાઢીને જ રહીશ હો. હા, તું કાંટો કાઢી નાખજો, પછી તમારો કાંટો. હા, ખબર છે, મને બધી ખબર છે. પરણીને આવીને એ દિવસથી બારણામાં જ તારા લક્ષણ ભાળી દીધા હતા કે તું કેટલી મને હાચવી રાખ એમ છે. બસ કરો મમ્મીજી, કેટલી સેવા કરું છું તમારી. આ ચા બનાવતા નહોતી આવડતી ને તો પણ તમારા માટે શીખી છું, બાકી હું તો ચા પીતી પણ નથી. તું ભલે ને ચા ના પીવે, અમારો દીકરો ને હું તો પીએ છીએ ને. અમારા માટે તો બનાવવું પડશે ને. શીખી તો જાણે ઉપકાર કર્યો હોય. હવે જે મારી હાથે લડવાનું બંધ કર, જે કાંટો ઘરમાંથી કાઢવાનો છે ને એનો વિચાર કર. કરીએ કંઈક તો કરવું જ પડશે. નહીં કરીએ ને તો આપણે લોકો હેરાન થઈ જઈશું. મમ્મીજી, આ તમને અડદની દાળ બનાવતા આવડતી હશે ને? મને અડદની દાળ આવડે છે, પણ મારે અડદની દાળ નથી ખાવી. મારે તો તારા હાથની કઢી ખાવી છે. પણ મારે ખાવી છે ને મમ્મીજી, ક્યારેક તો બનાવો. બનાવીશ, હા, શનિવારે બનાવીશ અડદની દાળ. આજ સોમવાર છે એટલે એનો મતલબ કે 5 દિવસ પછી. એમ જ 5 દિવસ પછી. ત્યાં સુધી તમે 5 દિવસનું મેનુ નક્કી કરી રાખો કે સવારે આ બનશે, બપોરે આ બનશે, રાત્રે આ બનશે. આ બધા મેનુ તૈયાર કરી રાખો. હા, બહુ ઊંઘ આવે છે. લો, થોડી ચા પીવો એટલે ઊંઘ ઉડી જાય. જાઓ. કામચોર તો મારી વહુ બહુ છે, પણ એને ખબર નથી તારી સાસુ સવા શેર છે.